ગુડ મોર્નિંગ દોસ્તો, આજે તો હું ઉઠી એ પહેલાં આવી ગયા હતા નાળિયેર પાડવાવાળા. પછી હું ફટાફટ ફ્રેશ થઈને સૌથી પહેલાં કર્યું હેત્વિકને ખવડાવવાનું કામ. એ પછી એ લોકોને મારા હાથની મસ્ત ચા પીવડાવી દીધી, એટલે એ લોકોને ખબર પડે ને કે હું કેવી મસ્ત ચા બનાવું છું. પછી બારીનો પડદો ખોલીને બહાર શું થાય છે એ જોઈને મેં ચાલુ કરી દીધું ઘરનું કામ. એમ તો હું દરરોજ સૌથી પહેલાં કિચન સાફ કરું, પણ આજે મેં સૌથી પહેલાં લઈ લીધું મારા બેડરૂમને, કેમ કે હેત્વિક સૂવે ને એ પહેલાં બેડરૂમ સાફ થઈ જાય તો સારું એમ. આજે તો વીકુઈ ગયા હતા એક કામથી બહાર. મેં ઘરમાં કચરા પોતું કરી, રસોડામાંથી બધા વાસણ કાઢી અને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. પછી મારો હેત્વિક આવી ગયો, કેમ કે ઉઠ્યો એટલે 2 થી 3 કલાક પછી એને સૂવાનો ટાઈમ થઈ જાય. અરે મળી ઓર તું રાખ્યું તારા હે વાહ એક ધરા કેટલું હતું આવડ્યું પણ એવું ન કરું ખાજેલું છે એવું જો આ ખાઈ જા જો ઓલું ખાઈ જા જો ખાઈ જા જમરી કેટલા બધા રામફળી એવા કામ તો રામફળીમાં પાણી પાયું ને પાણી જોજે નાળિયેર ઉતારવા આવ્યા છે અડધા, કાલે ઉતાર્યા કેમ કે ટાઈમ નહોતો રહ્યો. એ લોકોને સાંજ પડી ગઈ હતી ને તો પછી અડધા બાકી રાખ્યા હતા, તો અડધા હવે આજે ઉતારે છે. જો કેવા નાના નાના ધાણા છે, બહુ મોટા અમે થવા જ નથી દેતા. ખેંચી જ લો, મને તો તોડવાની આળસ આવે. ધાણા ખેંચી લેવાના છે. પછી મેથીની ભાજી છે, પાલક છે, ભાજી છે પણ એટલી બધી ઓલી નથી, થોડી થોડી છે, નાની નાની. કેટલી મેથીની ભાજી છે, પાલક છે, ઓલી સાઈડ છે પાલક એ બહુ બધી થઈ. હવે ઘરે જઈએ, હેત્વિક એકલો સૂતો છે તો ધાણા લઈને હું ઘરે જાઉં છું. હવે તો હવે પછી રસોઈની તૈયારી કરીએ. હમણાં તો કાંઈ ટાઈમ નથી મળતો, કેમ કે હેત્વિકનું સુવાનું આખું ટાઈમ ટેબલ બદલી ગયું. જો એટલા નાળિયેરને ઉતાર્યા છે અને હજી આખો દિવસ વયો જશે નાળિયેર ઉતરવાના, એટલા નાળિયેર છે. પછી હું ને મમ્મી કરવા માંડ્યા બપોરના રસોઈની તૈયારી. આ સાફ સુથરું પ્લેટફોર્મ જોઈ ને કોને રસોઈ બનાવવાનું મન થાય ભાઈ, પણ હવે રસોઈ તો બનાવવી જ પડે ને. તો ચલો આપણું કામ ચાલુ કરીએ. પછી મમ્મીએ બનાવ્યું નાખ્યું મસ્ત ભરેલા રીંગણાનું શાક અને મેં રોટલા બનાવવા માટે સળગાવી નાખ્યો ચૂલો. જો મારો હેત્વિક દિવસે દિવસે નવું નવું શીખતો જાય છે. ભૂ કાના ભૂ ભૂ કાના કાના ભૂ. બપોર પછી હું ને કાના બે વાડીમાં જોવા ગયા કે નાળિયેરનું કામ પત્યું કે નહીં, પણ હા ઓલમોસ્ટ પતી ગયું હતું, પણ હજી ગણતરી કરવાનું એ બધું બાકી હતું એમ. હેત્વિકને મેં પછી નવડાવી અને સુવડાવી દીધું. બપોર પછી એનર્જી ડ્રિંક એટલે કે નાળિયેર પાણી પી અને મેં હેત્વિક માટે બનાવી નાખ્યો મસ્ત શીરો. હેત્વિકને દાદા દાદીને સોંપી ને મેં મારા પગના અને હાથના નખ કાપી નાખ્યા. સાંજ પડતા મારેથી મારા પપ્પાના ઘરે જવાનું અચાનક જ નક્કી થયું હતું, એટલે હું બરાબર સાંજના પહોંચી આરતીના ટાઈમે. આરતી થતી હતી તો મેં કીધું હાલો પહેલાં આરતીમાં મંદિરે જઈ આવીએ. પછી રસ્તામાં બધાને મળતા મળતા અમે પહોંચી ગયા મંદિરે. મંદિરનું લાઇટિંગ એટલું મસ્ત હતું ને તો એક ધારો હેત્વિક બધું જોવા માંડ્યું.
પછી ભગવાન શિવ સાથે મારા હેત્વિકના ફોટા પાડી લીધા, કેમ કે ભગવાન શિવ અને મારા હેત્વિકનો સંબંધ છે ખરો હો, કેમ કે ભગવાન શિવનું બીજું નામ જ છે હેત્વિક, અને એના ઉપરથી જ મેં મારા હેત્વિકનું નામ રાખ્યું હતું. અમારે આ મોટા મોટા છોકરા રમે મૂકી દે, એમનો રમવા દો.